સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓએ તેમના ઉમેદવાર જાહેર કરી દીધા છે અને ફોર્મ પણ ભરાઈ ગયા છે ત્યારે રાજકીય પક્ષો હવે પ્રચાર થકી મતદારોને પોતાના પક્ષના ઉમેદવારને મત આપે તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તો અમરેલીના બગસરા નગરપાલિકાના પ્રચાર માટે ભાજપે પણ કમર કસી લીધી છે તો નગરપાલિકામાં પણ કમળ ખીલે તે માટે ઉમેદવારોની બેઠક યોજાઈ હતી જેમાં મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું। કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાની માહિતી થકી મતદારોને જાણકારી આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ ફોર્મ ભરનાર સામે પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું। બગસરા શહેર ભારતીય જનતા પાર્ટીની આજની મળેલી અગત્યની બેઠકમાં આગામી નગરપાલિકાની ચૂંટણીમાં જેઓ દાવેદારી કરી છે એવા ભારતીય જનતા પાર્ટીના સર્વે ઉમેદવારો સાથે સાથે જિલ્લા સંગઠનના આગેવાનો અને સ્થાનિક સર્વે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે મળેલી બેઠકમાં બધા જ ઉમેદવારો છે એમની સાથે સંકલન કરી અને આગામી આ ચૂંટણીને કેવી રીતે અમારે જીતવી એના માટે નોખું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ગુજરાત સરકારના મંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા સાથે સાથે અમારા સંગઠનના પ્રભારી ભાઈ શ્રી અભયભાઈ ચૌહાણ સાથે શહેર ભાજપના અધ્યક્ષશ્રી અમારા સંગઠનના મંડળના પ્રભારીશ્રીઓ જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ સર્વેની ઉપસ્થિતિમાં ખૂબ સારી આ બેઠક મળી હતી। બધા જ ઉમેદવારોને જે સૂચનાઓ આપવાના હતા, માર્ગદર્શન આપવાનું હતું એ આગેવાનો દ્વારા આપવામાં આવ્યું। કઈ રીતે આગામી દિવસોમાં પ્રચાર કરવો, બગસરા શહેરના લોકોને કઈ રીતે મળવું, આ બધી જ ચર્ચાઓ આજની આ બેઠકમાં કરવામાં આવી હતી અને વધુમાં વધુ અમારા ઉમેદવારો જીતીને આવે અને બગસરા નગરપાલિકામાં ફરી વખત સત્તા સંભાળે એના માટે સર્વે સાથે મળીને પ્રયાસો કરવા।